મામા શ્રી સુલેમાનભાઈ ને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારે. ઇબ્રાહીમભાઈ નંદાસણથી વિનંતી કરું કે તેઓ પણ આ સ્ટેજ પર પધારે. ઉંમરના તકાદાથી ઘણી વખત ભૂલો થતી હોય અને વડીલોની જ્યારે ભૂલ થતી હોય ત્યારે ભૂલી જતા હોય એટલે આ વસ્તુ ક્ષમ્ય છે આપણે બધાની. ફરી એક વખત ભાઈ કુરબાન શાહ તમને બધાને વિનંતી કરું 5 મિનિટ. મારુસણાથી શ્રી જોઈતારામ મોહનલાલ પટેલ એ પણ આ સન્માનમાં સહભાગી થયા છે. શ્રી ગાંડાજી સુરસંગજી ઠાકોર મારુસણા જેમના પુત્રો પણ આજે દિવાનજી ઠાકોર એ પણ આજે વકીલ એડવોકેટ છે, એઓ પણ અહીંયા ઉપસ્થિત છે અને એમનું પણ અહીંયા ઋણ સ્વીકાર કાર્યક્રમમાં માનનીય ગાંડાજી પણ અહીંયા ઉપસ્થિત છે. ચલો મનસુખભાઈ અંબાલાલ સુથાર, મને લાગે છે કે હું રોકી શકવામાં અસમર્થ એન્કર છું, એટલે મનસુખભાઈને કૈલાસબેન પણ આ સ્વાગત કરી રહ્યા છે. અમારા સુખ દુઃખનો સાથી જેને અમે તુંથી કહીએ આટલી ઉંમર એવા અશોક ગજ્જર પણ શ્રીમતી સાથે આ સન્માનમાં સહભાગી થઈ રહ્યા છે. મારા ફાધરના ભાણાભાઈ પણ આ સન્માનમાં સહભાગી થઈ રહ્યા છે. મને એવું લાગે છે કે અમને સન્માન કરવાનો મોકો આપે એવું લાગતું નથી. આજે હવે તમારી લાગણીઓ માગણીઓના વિરામ આપી અને કાર્યક્રમને થોડો આગળ ચલાવીએ. મને એવું લાગે છે કે મારે ફરી પાછું શરૂ થઈ ગયું છે. થોડો અવાજ ધીમો કરજો ભાઈ. મારા ભાણાભાઈ પણ મારે મારા પપ્પાના પણ એક ખાસ મિત્ર ભરતભાઈ પ્રજાપતિ, જેમની હોટલે આજે 80 વર્ષે દેતરોજ બાઇક લઈને જાય છે અને એમને આજે પણ પુત્રો તુલ્ય રાખે છે. એ ભરતભાઈ પણ આ સન્માનમાં સહભાગી થયા છે. સગાવાલા ડકાભાઈ પણ ઉપસ્થિત છે. જયદેવભાઈ શર્મા જે ઉપસ્થિત છે. મારા સાથી સહાધ્યાયીઓ પણ અહીંયા ઉપસ્થિત છે. એમાં ડકાભાઈ, પ્રજ્ઞાબેન, જયદેવભાઈ શર્મા, ગિરીશકુમાર, શંકરલાલ પટેલ. મને એવું લાગે છે કે હવે કાનજીભાઈ ઈશ્વરદાસ પટેલના વેવાઈ તરફથી પણ એમના દીકરાની વહુઓ પણ એમના પપ્પા વતી એ લોકો આવી શક્યા નથી. એઓ પણ અહીંયા આ સન્માન સમારંભમાં ભાગ લઈ અમારા પર એક ઋણ શરૂ કરી દીધું છે. હજુ મારો આગ્રહ અહીંયા છે, હજુ મારે જવું પડશે. મને લાગે મને છોડશે નહીં.
હવે પરિવારની બે બહેનો પણ મને લાગે છે કે પરિવાર દ્વારા પણ આમ તો ભેટની કિંમત નથી, ભાવની કિંમત છે. પણ બે બહેનો પણ આ પરિવારમાં મારા મધર ફાધરનું પણ એક ભેટ આપી સન્માન કરી રહી છે. દાદાના પૌત્રો તેમજ દોહિત્રએ પણ આજે બપોરે ફરી એક આનંદના હિલોળે, દાદાને જરૂરિયાત તો પ્રેમની છે પણ છતાં મને લાગે છે કે સુવર્ણ ભેટ અર્પણ કરી રહ્યા છે. હવે માનનીય ભાથલસિંહ ચેહરસિંહ ઝાલાને વિનંતી કરીશ કે તેઓ પણ સ્ટેજ પર આવશે. પરિવાર દ્વારા પણ હવે ભાઈ તમને વિનંતી કરું છું કે પ્રેમ આપજો, બધું બીજી બધી જરૂરિયાતો નથી. અમારા સંગઠનના મંત્રી અને અમારા સંગઠનના પ્રમુખ એવા ભાથલસિંહ પણ મારા પિતાશ્રીનું સાફાથી સન્માન કરશે. આ મિત્રો પણ આ એમના ભાવને પણ રોકી શકતો નથી. તો એમને વિનંતી કરું કે પરિવાર થોડી વાર વિરામ રાખે. ભાઈ આ મિત્રોને બાપુને પણ એક વખત આપણે સૌ રુદાતલના રહીશ અને મારા સંગઠનના પ્રમુખશ્રીનું એ સન્માન કરવા એ પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. અમારા સંગઠનના મિત્રો પણ આ સન્માન કરી રહ્યા છે. મારા પરમ મિત્રો પણ જેમ કહેવાય કે આ કાર્યક્રમનો હું તો ખાલી નિમિત્ત માત્ર છું, પણ ખરા આયોજકો પડદા પાછળના આ લોકો છે. એઓ પણ પોતાના લાગણીના પ્રવાહને રોકી શક્યા નથી અને તેઓ પણ આ સન્માન કરે છે. માનનીય પ્રકાશભાઈ પંડ્યા, સંજય કુમાર પટેલ, પ્રભુદાસ પટેલ, મહેશભાઈ પટેલ, ઈશ્વરભાઈ રામી, એચડી ગાંચી, આ બધાનો સન્માનમાં આ કાર્યક્રમમાં અહેમ રોલ છે અને આજ સાચી હૃદયની ભાવનાનો અમે સ્વીકાર કરીએ છીએ. નિવૃત્ત થતા રસીદાબેન પણ પોતાની લાગણીને અહીંયા વિખેરી રહ્યા છે અને છેલ્લા દિવસે, નોકરીના છેલ્લા દિવસે પણ બાલિકાઓને તૈયાર કરી અમારા પરિવાર માટે અમને ગૌરવ બક્ષ્યું છે. અહીંયા મને એવું લાગે છે કે ગાગરમાં સાગર જેવું સન્માન થઈ ગયું, પરંતુ હવે ખરું સન્માન શરૂઆતથી માનનીય શ્રી અશુભાઈ માર્કેટ યાર્ડના વેપારી અને અમારા અરવિંદભાઈ બોતેર સમાજના મંત્રી પણ અહીંયા ઉપસ્થિત છે. એઓ પણ આમની લાગણીને રોકી શકતા નથી, કારણ કે મને તક આપશે કેમ એ પ્રશ્ન છે. આવો ભાઈ ઝડપથી. હવે અશુભાઈ પટેલ અને અરવિંદભાઈ નારાયણદાસ પટેલ બોતેર સમાજના મંત્રી છે, બહુ પ્રખર કુશળ વહીવટકર્તા છે. તેઓ પણ આ સન્માન કરી રહ્યા છે. એન્કર બાજુમાં છે, છતાં આજે મને એમ છે કે મારા ત્રણ જે મેં તમને વાત કરી કે જેણે મારી જિંદગીમાં અહેમ રોલ ભજવ્યો છે, એમનું સન્માન કરવાનો મને મોકો મળ્યો છે. હું જાતે જ એક બુકે દ્વારા માનનીય અમરતભાઈ મણીલાલ બારોટ સાહેબનું સ્વાગત અને સન્માન કરીશ. માનનીય અમરતભાઈ બારોટ સાહેબ.
હેલો. કરે જે કામ નિષ્ઠાથી એની મહેનત ફળે, કરે જે કામ નિષ્ઠાથી એની મહેનત ફળે, નસીબ ઉપર આધાર રાખનારા જ્યાં ત્યાં આથડે, નથી આ જીવન ફૂલોની સૈયા, કતારો કંટકોની છે, પણ ગનીભાઈ જેવા પુરુષાર્થ પ્રેમી હોય એમની જે મહેનત ફળે. હવે બારોટ ચિમનલાલ છોટાલાલ, ગની મોહમ્મદ હાજીભાઈ મોઠા, એમને વિનંતી કરું કે તેઓ શ્રી એમનું સન્માન કરશે. બારોટ ચિમનલાલ છોટાલાલ, આપણે બધા તાળીઓના ગડગડાટથી એમને વધાવી લઈશું. ધન્યવાદ. બારોટ અમૃતલાલ મણીલાલ, ગની મોહમ્મદ હાજીભાઈ મોઠા, ગનીભાઈ, ફરીથી આપણે વિનંતી છે કે બારોટ અમૃતલાલ મણીલાલ એમનું સન્માન કરશો. કાનજીભાઈ કાનજીભાઈ ઈશ્વરભાઈ પટેલ, તેમનું સન્માન પણ ગની મોહમ્મદ હાજીભાઈ મોઠા અતિ ભાવથી સન્માન કરી રહ્યા છે. આપણે તાલીથી વધાવતા રહીએ. નથી માગતો ચાંદ કે તારો, નથી માગતો હું નદી કિનારો, હું તો માગું છું એટલું જ કે તાલી તો પાડો. હા, તાલી તો પાડો એટલું જ માગું છું. કાનજીભાઈનું સન્માન થયું. ત્યાર પછી અમારા પરિવારમાં નેત્રોજમાં બહુ ઝડપથી આપણે સન્માન કાર્યક્રમને સંપન્ન કરવો છે. એટલા માટે માનનીય મારા ફઈ શ્રી અમીનાબેન અલ્લા રખાભાઈ ગાંચીનું સન્માન નૂરજહાંબેન હાજીભાઈ કરશે. મારા ફઈ થાય અમીનાબેન. આપણે સૌ તાળીઓથી વધાવી લઈશું, કારણ કે એક વયોવૃદ્ધ માણસોનું એ સન્માન થયું છે. આપણે પણ પીપળ પાન ખરંતા હસતી કોપડિયા, અરે મુજ વીતી તુજ વીત છે ધીરી બાપુડિયા. આપણે પણ આ રીતે યાદ રાખશું. મારા ફુવા શ્રી બાબુભાઈ આદમભાઈનું સન્માન માનનીય શ્રી હનીફભાઈ કરશે. હનીફભાઈ પ્રમુખેથી બાબુ ફુવાનું સન્માન કરશે.